તો આજે આપણે વન શોટ રિવિઝન ની અંદર જોઈશું ઓઇલ્સ એન્ડ ગ્રીસ. ઓઇલ્સ એન્ડ ગ્રીસ ની અંદર તો ઓઇલ્સ એન્ડ ગ્રીસ શેના બનેલા હોય તો હાઇડ્રોકાર્બન ના બનેલા હોય મિત્રો. તે પાણીમાં અદ્રાવ્ય હોય. અદ્રાવ્ય હોય એટલે તમે જોજો પાણી હોય એ નીચે તરતું હોય એટલે પાણી નીચે હોય અને ઉપર ઓઇલ તરતું હોય છે. બરાબર? તો ધ્યાન આપો. પછી ક્યાં ક્યાં જોવા મળે તો વેજીટેબલ ઓઇલ, એનિમલ ફેટ, બરોબર, ચરબીની અંદર, ડેરી પ્રોડક્ટ જે ડેરી ફ્રૂટ પ્રોડક્ટ હોય જેમ કે પનીર છે, ઘી છે, એની અંદર જોવા મળશે. મિકેનિકલ ઓઇલ એટલે કે જે ગેરેજની અંદર વપરાતું ઓઇલ હોય ત્યાં આ ઓઇલ્સ અને ગ્રીસ જોવા મળે છે. ત્યારબાદ ધ્યાન આપો એનાથી નુકસાન શું થાય તો ફોટોસિન્થેસિસ હોય, બરોબર. ત્યાં આગળ જે એલ્ગી એટલે લીલ જે ફોટોસિન્થેસિસ કરે લીલ ઉપર જેમ ટંકાઈ જાય એટલે ફોટોસિન્થેસિસ અટકી જાય. ત્યારબાદ ડિઝોલ્વ ઓક્સિજન. હવે એ કોઈ પાણી ઉપર લેયર બની જાય તો માછલીઓ અંદરનું ઓક્સિજન ખલાસ કરી નાખે, બહારથી મળે નહીં એટલે માછલીઓ પણ મરી જાય એટલે કે ડીઓ ઓછું થાય. જમીનમાં જાય તો જમીન ઉપર પણ એક સ્ટીકી લેયર બનાવી દે એટલે શું થાય ફળદ્રુપતા ઓછી થઈ જાય છે. ત્યારબાદ ધ્યાન આપો ગ્રેવીમેટ્રિક પદ્ધતિથી એને માપવામાં આવે છે. સૌથી પહેલા સેમ્પલ લેવાનું, એની pH 2 કરવાની એટલે કે 2 થી ઓછી કરી નાખવાની એટલે શું થાય પ્રેસિપિટેટ થાય. એટલે શું એક જાતના પ્રેસિપિટેટ થઈ અને એની અંદર હેક્સેન અને પેટ્રોલિયમ ઇથર નાખવાનું. એ નાખો એટલે શું થઈ જાય એક સોલ્વન્ટ ની અંદર એક્સ્ટ્રેક્ટ થઈ જાય. એ એક્સ્ટ્રેક્ટ ની અંદરથી સોલ્વન્ટ ઉડાડી દો અને જે રેસિડ્યુ વધે એ શું થઈ જાય એક જાતનું તમારું ગ્રીસ અને ઓઇલ મળી જતું હોય છે. હવે એને ધ્યાન આપો એની સ્વીકૃત મર્યાદા જોઈ લઈએ તો ડ્રિંકિંગ વોટર ની અંદર 0 થી ઓછું હોવું જોઈએ એટલે કે 0 એટલે કશું હોવું જોઈએ નહીં ને કે એ નુકસાનકારક છે. ત્યારબાદ ટ્રીટેડ વોટર એટલે જુઓ નદીઓમાં છોડાતું પાણી હોય એની અંદર 10 mg પર લિટર જેટલું હોવું જોઈએ, બરોબર. ત્યારબાદ જુઓ એને દૂર કરવા માટે ટ્રેપ્સ, સેપરેટર ટેન્ક્સ, DAF, બાયોલોજિકલ ટ્રીટમેન્ટ અને મેમ્બ્રેન ફિલ્ટ્રેશનનો ઉપયોગ કરવામાં આવે છે. ધન્યવાદ.